નમસ્કાર મિત્રો, ફરીથી આપનું મારા વિડીયોમાં સ્વાગત છે. આપને અમારો વિડીયો કેવો લાગે છે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને વધુને વધુ શેર કરજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને આ સાથે જ આપ અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપણે દરેક વિડીયો તો નથી બનાવી શકતા, પરંતુ કોઈ કોઈ વિડીયો જરૂરથી બનાવી છે, જેથી કરીને આપણા દાદાશ્રીઓને ખ્યાલ આવે કે આપણા દાનનો સદુપયોગ થઈ રહ્યો છે. આજે આપણી સાથે જે જમાલપુરની દરવાજા પાસે આ બેન બેસી રહ્યા છે, જેઓ અસ્થિર ભાગતના છે. એમને જમવાનું આપો તો પણ ઠીક, ન આપો તો પણ ઠીક, પરંતુ ત્યાં આગળ સુઈ રહ્યા છે કે બેસી રહ્યા છે બસ. હવે ઘણા બધા ભાઈઓનો સવાલ એવો હોય છે કે બેન, તમે સારા એવા સંસ્થામાં બહેનોને ભરતી કરાવી દો, જેથી કરીને તે લોકો સુરક્ષિત રહી શકે. તો આપને આ વસ્તુનો ખુલાસો કરવા માંગીશ અને વર્ણન કરવા માંગીશ કે કેવા કેસીસ બને છે. અને મારી સાથે આ વસ્તુઓ બની ગઈ છે, એટલે હું બહેનોને સંસ્થામાં ભરતી નથી કરાવતી. મોટા ભાગના પ્રયત્ન કરીએ છીએ, પરંતુ શક્ય હોય, શક્ય ન પણ હોય એવું બનતું હોય છે. એમાં એવું છે કે જો અસ્થિર મગજના છે તો પ્રશ્ન એ લોકો સંસ્થાવાળા આપણને એવું કરતા હોય છે, ટ્રસ્ટીઓ, કે એમને ખાવા પીવાનું અને જાજરૂ બાથરૂમનું ભાન તો છે. જો જાજરૂ બાથરૂમનું ને ખાવા પીવાનું ભાન હોય ને, તો એ અસ્થિર મગજમાં આવે જ નહીં. પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન એ હોય છે કે આ બેન પ્રેગ્નેન્ટ તો નથી ને, તમે પ્રેગ્નેન્સી ટેસ્ટ કરાવી લાવો. તો આપણે એમને સિવિલમાં લઈ જઈને પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવીએ છીએ. ત્યાં તેઓ પ્રેગ્નેન્ટ નથી આવતા, ડોક્ટરી સર્ટિફિકેટ મળે છે. ત્યાંથી આપણે પોલીસના પણ લેખિત લઈ આવીએ છીએ. અને પછી સિસ્ટમમાં એમનો ભરતી કરાવવા જઈએ ને, ત્યારે એ લોકોનો સવાલ એ કરે છે કે અહીંયા આગળ તમે સંસ્થામાં મૂકી તો જાઓ છો, પરંતુ જો અમારી સંસ્થામાં બેન પ્રેગ્નેન્ટ થયા ને, તો એનો જવાબદાર અમે રહીશું નહીં. તો કેમ ભાઈ, સંસ્થામાં તમે જવાબદાર નહીં એટલે શું કહેવા માંગો છો? આ પ્રશ્નો સંસ્થાવાળા આપણને કરે છે. અત્યારે પ્રેગ્નેન્ટ નથી, પરંતુ અમારા સંસ્થામાં હવે પછી પ્રેગ્નેન્ટ થાય તો એના જવાબદાર અમે નહીં. તો એના કરતા તો પછી આ રોડ ઉપર રહે છે અને સુરક્ષિત છે ને, એ તે મારા માટે ઘણું બધું છે. અને આપણે છે ને આવી બહેનો માટે કેવી રીતે મદદ કરીએ છીએ, હું આપણે જણાવી દઉં કે જે આજુબાજુમાં ગલ્લા હોય છે, પછી લારી વાળા હોય છે, કે પોલીસ વાળા હોય છે જે તે એરિયાના, તો અમે એમને કહીએ છીએ કે આ બેનનું ધ્યાન રાખજો. અને અમે લોકો પ્રયત્ન કરીએ છીએ, એમના ફોટોગ્રાફ ને બધું પાડી લઈએ છીએ. અને પછી અલગ અલગ જગ્યાએ, અલગ અલગ સ્ટેટમાં અને અલગ અલગ સ્ટેટના પોલીસ સ્ટેશનોમાં જે મિસિંગ કમ્પ્લેન લખાવેલી હોય ને, ત્યાં આગળ અમે લોકો તપાસ કરાવીએ છીએ કે ક્યાં તમારા સ્ટેટનું તો નથી ને આ વ્યક્તિ, ક્યાં તમારા ગામનું તો નથી ને. જે તે પોલીસ સ્ટેશનમાં આ લોકોના ફોટા અમે શેર કરીએ છીએ. અને બની શકે ત્યાં સુધી પછી એમના પેરેન્ટ્સ મળી જાય, એમના ઘર સુધી પહોંચાડી દઈએ છીએ. આવી રીતે કે સંસ્થામાં રહ્યા પછી પણ બહેનો સુરક્ષિત નથી હોતી. એટલે આપણે છે ને એમને સંસ્થામાં નથી રાખતા, કારણ કે સંસ્થામાં રહીને એમના ઉપર શોષણ થાય એ હું દાખવી શકું એમ નથી, કારણ કે મારાથી સહન થતું નથી. અને આપને મારો વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. મળું છું નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો મિત્રો.